शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નિત્ય કથા શ્રવણના ભાવ ભર્યા જય સ્વામી નારાયણ. આજના દિવસે આ નિત્ય કથા શ્રવણની અંદર આપણે જીવનનો એક ઊંડો એવો સિદ્ધાંત સમજવા જઈ રહ્યા છીએ. કારણ કે ઘણી બધી વખત આપણે શબ્દો એવા બોલીએ છીએ કે હરિ ઈચ્છા, ભગવાનની મરજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, આવું બધું ઘણી બધી વખત બોલીએ છીએ. પણ ખરા અર્થની અંદર આપણે શું એનો અર્થ સમજીએ છીએ? તો આજે આપણે બે વાત એવી કરવી છે કે જેના દ્વારા આપણને એક સાચો માર્ગ દેખાય, એક સાચો રસ્તો આપણે શોધી શકીએ અને એ રસ્તા ઉપર આપણે ચાલી શકીએ. કારણ કે ઘણી બધી વખત આપણા જીવનની અંદર એક પ્રકારનું એક અંધકાર ભર્યું એક વાતાવરણ ઊભું થાય છે. આ વાતાવરણ અંધકારમય હોય છે તો એમાં પ્રકાશ કરવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ આપણે પુરુષ પ્રયત્ન જ કરતા નથી કે જેથી આપણે એ અંધકારમય વાતાવરણમાં પ્રકાશમય વાતાવરણમાં રૂપાંતરિત કરી શકીએ. તો એક ગામ બહાર છે ને 3 ગાંવ ઉપર તર ભેટે એક બાવાજી રહેતા હતા. બહુ પવિત્ર સંત, કોઈ દિવસ ગામમાં જાય નહીં, ત્યાં ને ત્યાં જ રહે. અને તેઓ કહેતા એ સ્વાભાવિક રીતે ગામનો મહિમા આવી રીતે વધવા લાગ્યો કે ઓહો, કેટલા બાવાજી તો એ પવિત્ર સંત છે. એ પોતે નિસ્વાદી વર્તમાન પાળે છે, સાથે સાથે એક પોતે મૌન વ્રત પણ ધારણ કરે છે. અને ખરેખર એમના દર્શન કરીએ ને એટલે આપણને એક શાંતિનો અનુભવ થાય છે. તે એક શેઠને વિચાર એવો આવ્યો, આટલો બધો મહિમા એ સંતનો સાંભળ્યો એટલે નક્કી કર્યું કે જો આજે અખાત્રીજનો દિવસ છે એટલે 3 ગાંવને છેટે આ તરભેટે જંગલમાં મહારાજ રહે છે, તો આજે આપણે એમને 32 ભાતના પકવાનો જમાડીએ. જો માણસને આવો વિચાર આવે ને એ એક મોટી વાત કહેવાય. એટલે શેઠને આવો વિચાર આવ્યો, પરંતુ આ સંત તો મૌન વ્રતવાળા હતા એટલે હરી ઈચ્છા એટલું જ ખાલી બોલવાનું, બીજું કાંઈ શબ્દ બોલવાનો નહીં. આમ તો મહાત્મા ગાંધીજી પણ છે ને મંગળવારના દિવસે પોતે મૌન વ્રત ધારણ કરતા હતા. એટલે સ્વાભાવિક રીતે આ મૌન વ્રત રહ્યું ને એ ઘણું બધું આમ અઘરું ગણી શકાય. કારણ કે ક્રિયાઓ પણ કરવાની, કામકાજ શરૂ રાખવાનું, પાછું મૌન રહેવાનું. પણ આ સંત તો ખાલી હરી ઈચ્છા બોલે. એટલે પછી શેઠ તો ગયા ત્યાં અને ઘોડાગાડી લઈને તેડવા માટે જાય છે. મહારાજ તો બેઠા હતા, તપ કરતા હતા. એટલે શેઠે એમને કીધું કે જો આજે અખાત્રીજનો દિવસ છે અને મને વિચાર આવ્યો છે અને તમે બહુ પવિત્ર સંત છો એટલે મારે તમને જમાડવા છે. તો મહારાજ તો આ સાંભળીને કે હરી ઈચ્છા. તે શેઠ સમજ્યા કે બાવાજી કંઈ બોલતા નથી પણ જમવા તો આવશે જ. તે હાથ ચાલીને ઘોડાગાડીમાં બેસાડ્યા. પછી ઘર આવ્યું ને તે શેઠે કીધું જો ઘર આવી ગયું છે સંત, હવે આપણે હેઠા ઉતરો તમે. એણે શું કીધું? હરી ઈચ્છા. તે શેઠે તો પછી એ સંતને હેઠે ઉતાર્યા. પછી શેઠે કીધું નાહી લો હવે. તો એ કે હરી ઈચ્છા. તો પછી શેઠે નવરાવ્યા એ સંતને. તે પછી કીધું કે લુગડા તો પહેરી લો. તો ઓલા સંત કે હરી ઈચ્છા, કારણ કે મૌન વ્રત હતું અને બોલવાનું ખાલી હરી ઈચ્છા જ. તે કાંઈ પણ ક્રિયા જાતે કરવાની નહીં. તો પછી તો શેઠે એ લુગડાએ પહેરાવ્યા અને પછી તો શેઠે 32 જાતના પકવાનો સરસ મજાના બનાવ્યા હતા. બાસુદી, ગુલાબજાંબુ, સેવ ટમેટાનું શાક, ઊંધિયું, પનીર ટીકાનું શાક, દાબેલી, પાણીપુરી, આમ 32 ભાતના પકવાનો. એ ગળપણમાં, ફરસાણની અંદર, વાનગીની અંદર, પીણાની અંદર, મુખવાસે તે 2-5 જાતના એ ગોઠવેલા સરસ મજાની એ થાળી પણ ચાંદીની એમને કરાવેલી.
અને એ પકવાનો એ ધરાવ્યા અને 2 પાટલાય પાછા સરસ મજાના નખાવ્યા અને પછી શેઠે કીધું ચાલો જમવા. તોય સંત શું કે હરી ઈચ્છા. પછી તો ઉપાડીને પાટલા ઉપર બેસાડ્યા અને 32 જાતના પકવાન પીરસ્યા અને શેઠે કીધું મહારાજ જો આ 32 ભાતના પકવાનો તૈયાર થઈ ગયા છે ને તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે અને આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે, મારો ભાવ પણ છે અને તમે ભાવથી જમો મહારાજ. તોય ઓલા સંત શું કે હરી ઈચ્છા. અને પછી તો શેઠે એમના મોઢામાં કોળિયા નાખ્યા અને કીધું હવે તો ચાવો. તે સંત કે હરી ઈચ્છા. તે શેઠે જ લાકડી લાવીને કીધું કે આટલું તો મેં કર્યું, હવે કંઈ કોષ કાંઈ નાખીને કાંઈ કોળિયો પેટમાં થોડો નખાય છે, ચાવવું તો તમારે જ પડશે ને. આ દ્રષ્ટાંત અહીંયા તો પૂરું થઈ જાય છે, પણ મર્મની વાત શું છે કે એનો સિદ્ધાંત શું છે? જો કોઈ પણ વાત એમનામ કહેવામાં આવતી નથી, એનો કંઈક સિદ્ધાંત હોય છે અને એ ભગવાન અને સંત આપણને સિદ્ધાંતની વાત કહે છે. હવે શેઠે હરી ઈચ્છાએ ઘોડાગાડી કરી, હરી ઈચ્છાએ નવરાવ્યા, ધોરાવ્યા, 32 જાતના પકવાનો પીરસાવ્યા, છતાંય તે આ બાવાજીએ જમવાનું પણ હરી ઈચ્છા ઉપર નાખ્યું. તો જો એ શેઠને એનો કંઈ મહિમા રહ્યો નહીં. જો આપણને ભગવાને આવો દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે, ભાગવતનું એ વાક્ય મને ફરી વખત કહેવાનું મન થાય કે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આપણને. અને જો આવા સંતનો સમાગમ આપણને આપ્યો, શાસ્ત્રો આપ્યા, આપણને આવો સત્સંગ આપ્યો અને આ બધુંય તે હરી ઈચ્છાથી આપણને મળ્યું છે, પણ પ્રયત્ન તો આપણે કરવો પડશે ને. જો પ્રયત્ન જ કંઈ કરીએ નહીં તો પછી આ સંતનો સમાગમ, ભગવાન આપણને મળ્યા, આ શાસ્ત્ર મળ્યા, સંત મળ્યા, શાસ્ત્રો મળ્યા, તો એ શું કામનું? કંઈ પણ એમાં હરી ઈચ્છાથી કંઈ ફળીભૂત કંઈ થવાનું નથી. એ તો આપણે સાથે જ કરવું પડશે. તમે જો શાસ્ત્રોનો સાર પણ એ જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધરે દાત્મનાત્મનમ, કે મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો. તો આપણે એમ માનતા બધુંય ત્યાં આપણું કરી દેશે બધાય, તો એમ નહીં થાય. સ્વપ્રયત્ન, પુરુષ પ્રયત્ન એ શાસ્ત્રોની અંદર કહ્યું છે. માત્ર ભગવાન કરશે એવું કહીને આપણે બેસું રહેશે ને તો એને આળસ કહેવાય, એને ભક્તિ ન કહેવાય. એ આપણે કરવું જ પડશે. જો કોઈક વિદ્યાર્થી હોય જે ભણતો હોય, હવે પાસ થવું હોય તો ભગવાનની ઈચ્છા, પણ ભણવાનું તો પોતે જ કરવું પડે ને. કોઈક ખેડૂત હોય, પાક વાવે આવે તો ભગવાનની ઈચ્છા. હવે આવું કહીને પોતે સુઈ રહે ને વાવણી ને મહેનત ને કંઈ પાણી ને બિયારણ ને દવા કાંઈ છાંટે નહીં ને પછી નીંદણ કાંઈ કરે નહીં, તો એ કાંઈ પણ પ્રકારની તો એને પાકનું ફળનું પ્રાપ્તિ ન થાય. એ પોતે પાક લઈ ન શકે, એ તો એને કરવું જ પડે. એટલે હરી ઈચ્છા રહીને એ પ્રયત્ન સાથે જોડાય ને ત્યારે જ ફળ પ્રાપ્ત થાય છે, એમનામ ફળ પ્રાપ્ત નથી થતું. અને જો સંતો એટલે જ કહે છે કે પ્રારબ્ધ મળે હરી ઈચ્છાથી, પણ પુરુષાર્થ કરવો પોતાના હાથમાં છે. એટલે આપણે બધું ભગવાન ઉપર છોડી દઈએ તો એમ ચાલે નહીં. એ આપણે જો ભગવાન મનુષ્ય દેહ આપણને આપ્યો, આવો 84 લાખ યોની બાદ આપણને આમ મળે છે, અને આ જન્મે જો આપણે પુરુષ પ્રયત્ન ન કરીએ અને આળસમાં ગાફલાઈમાં તે આપણું જીવન પસાર કરીએ તો આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. જો આ મનુષ્ય દેહનું ફળ એ જ છે કે આપણે ભગવાનને પામી શકીએ, પણ એ હરી ઈચ્છાથી મળ્યું છે. પણ હરી ઈચ્છાથી પછી પાછું આપણી રીતે કરવાનું પણ છે. તો આજના દિવસે ખાસ આપણે એક સિદ્ધાંતની વાત આપણા જીવનની અંદર એ આપણે ઉતારવાની છે. અને એક બીજી એક હાસ્યની એક વાત કહીએ કે આ હરિનો રસ કેવો છે. જો આમ તો આ કથા વાર્તા રહીને એક જીવને એક શુદ્ધ પવિત્ર કરે છે, એક સારા વિચારો આપે છે. એક છે ને ગામ હતું, હવે ગામને ચોરે ભાગવતની કથા બેઠી હતી, સરસ મજાનું આયોજન હતું. અને પાછું સવારે એક સેશન હોય, બપોર પછી એક બીજું સેશન હોય, રાત્રે એક સેશન હોય. અને બપોરે જમવાનું ત્યાં, રાત્રે જમવાનું ત્યાં, આવી રીતે આયોજન સરસ મજાનું કરેલું ભાગવતનું. તો આખું ગામ કથા સાંભળવા જાય, પણ છે ને એક પટેલ ન જાય. તે ગામ લોકોએ આ પટેલને કીધું કે પટેલ, તમે ભાગવતની કથા સાંભળવા આવો
અને ખરેખર આ વ્યાસ ભગવાને જે ભાગવત રચ્યું છે ને, એ શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રો સાંભળીએ ને એટલે આપણા જીવનમાં એક શુદ્ધતા આવે છે, એક સારું કરવાની ભાવના આવે છે અને ખરેખર મોક્ષ થશે એવી આ કથા છે ભાગવતની. એટલે તમે આવો. તો પટેલે શું કીધું, જો હું કાંઈ આવવા કાંઈ નવરો નથી, અને એવું કહીને તો પટેલે ના પાડી દીધી. તો ગામ લોકોએ આગ્રહ કર્યો એટલે આવવા તૈયાર તો થયા, પણ એણે શું શરત શું મૂકી કે જો હું આવું તો ખરો પણ નવરો નહીં રહું. મારે જો આ ભીંડી છે એને દોરડા વણવાના છે એટલે ભીંડી લઈને હું આવીશ. બોલો, તમે કહેતા હોય તો હું આવું, નકર હું આવું નહીં. તે ગામવાળા કે ભલે તમતાર તમે એ લઈને આવો, પણ કથા સાંભળવા તમે આવો, કારણ કે આખું ગામ કથા સાંભળવા આવે ને તમે જો ન આવો તો થોડુંક એવું લાગે કે રહી ગયા એક ભક્ત, એક પટેલ રહી ગયા, એટલે અમને અફસોસ ન થાય, એટલે અમારું માન ખાતર તમે આવો. તો પટેલ તો કથામાં ગયા ને દોરડા વણવા માંડવાનું શરૂ કર્યું. તો કથામાં ઊંઘ તો આવે જ તે. આપણે જો આમ તો ફોન જોતા હોય ને ત્યારે ઊંઘ ન આવે, કોઈકની સાથે ગપ્પા કે વાતો કરતા હોય ને ત્યારે ઊંઘ ન આવે, પણ જ્યારે કથા સાંભળતા હોય ને ભગવાનની ત્યારે જ ઊંઘ આપણને આવે. તે આ પટેલે દોરડા તો વણતા હતા પણ ઊંઘ તો આવી, એટલે ઝોલા તો શરૂ થઈ ગયા. તે પટેલ તો ચોરે ઓઠીંગણ દઈને બેઠેલા અને ભીંડી વણતા વણતા એમને ઊંઘ ચડી ગઈ. તે કથા તો ઉડી ગઈ. ત્યાં એક કૂતરું છે ને ચોરે ચડી ગયું ને આ પટેલનું મોઢું ફાડેલું હતું, એમાં ધારાવાળી કરી ગયું. પછી છે ને કથા તો પૂરી થઈ ગઈ એટલે ગામ લોકોએ પૂછ્યું, પટેલ કેવો હરિરસ રહ્યો, અમે જે તમને મહિમા કહ્યો આ ભાગવતનો એ બરોબર કહ્યો ને? ત્યારે પટેલે શું કીધું, બહુ ખારો છે. તો બધાને કથામાં જો બહુ કાંઈ રોકવાના નહીં, કારણ કે નહીંતર છે ને હરિરસ ખારો થઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે બધાય ત્યાં આમાં હાસ્યની વાત આપણને લાગે, કારણ કે કૂતરું એ મોંમાં પોતે એ મૂતરી ગયું હતું, ધારાવાળી કરી ગયું એટલે શું મૂતરી ગયું હતું. પણ સ્વાભાવિક રીતે એક હાસ્ય પણ છે, એક ઊંડો અર્થ પણ છે. એ હરિરસ એટલે શું? તો ભગવાનની કથા, ભજન, ભક્તિ. પણ જો મન કાંઈ અન્ય એ કામમાં હોય ને ધ્યાન આમ ક્યાંક બીજે હોય તો રસ કેવો થઈ જાય? ખારો થઈ જાય. કથા વાર્તાને મહિમા બહુ આપ્યો છે, એ સત્સંગનો પાયો કહ્યો છે, અને પ્રારબ્ધ પણ રોડું કરી શકે. આપણામાં સદગુણો પણ વિકાસ થાય, પણ મહિમા સાથે કરવામાં આવે ને તો શક્ય છે, બાકી શક્ય છે નહીં. અને ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે. અને આ જો નહીં કરીએ ને તો યાદ રાખવાનું કે પછી છે ને જીવનમાં પણ અધોગતિ સિવાય આપણને આવશે નહીં, સારા વિચારો જ નહીં આવે. શ્રીમદ ભાગવત પણ જો એ જ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, કે ભગવાનનું શ્રવણ છે ને એકાગ્રતાથી કરવું. એટલે શરીર કથામાં હોય ને મોબાઈલ, મન પછી મોબાઈલમાં હોય તો એ શું રસ મળશે? એ હરિરસ મળે જ નહીં, એ પછી ખારો જ લાગે. અને જો આજે આપણા જીવનની અંદર એવી કુટેવો આવી છે ને કે આપણે કથા સાંભળવા બેસીએ ને તો વોટ્સઅપ આમ આગળ શરૂ જ હોય, અને વોટ્સઅપમાં સ્ટેટસ હોય કે ચેટ્સ હોય એના રિપ્લે આપણે તરત દેવાની ટેવ હોય. આપણે તો કરોડો અબજોનો વહીવટ કરતા હોય ને એવું આપણું એ મનમાં ધારીએ છીએ. પછી કંઈક આપણું મન હોય એ બિઝનેસમાં હોય, આરતી આમ કરતા હોય ને ત્યારે આપણે કે હવે ઘરે જઈને શું હશે જમવામાં. પછી જ્યારે જોયો માળા ફેરવતા હશું ને તો વિચારો કેવા હોય? દુનિયામાં હોય. તો હરિરસ મીઠો કેવી રીતે લાગે? એટલે સંતો આપણને કહે છે કે જ્યાં મન ત્યાં જ જીવન છે, અને આપણું મન ભગવાન અને સંતની કથા વાર્તામાં રાખવાનું છે. અને જો ભગવાને મોક્ષનો માર્ગ આપ્યો છે પણ ચાલવું તો આપણે જ પડશે, અને એ નહીં ચાલીએ ત્યાં સુધી એ ભગવાન અને સંત જેવું સુખ પણ નહીં આવે. અને ભક્તિમાં એકાગ્રતાની જરૂર છે, કારણ કે હરિ ઈચ્છા રહ્યું ને એ આળસનું નામ નથી પણ એક સમર્પણનું નામ છે. એ હરિ ઈચ્છા બરોબર છે પણ પાછો પ્રયત્ન કરવો પડશે તો જ આપણું એક સફળ એક જીવન એ થશે. અને જો હલફલ તો શીખ્યો, કારણ કે ઘણી બધી વખત એક આપણને કથા વાર્તા કે ભક્તિ કે આ સંતો જો ભણવામાં બધા તૈયાર થઈ જાય એટલે આપણે ખુશ થવાનું છે કે વેપાર સારો થાય છે, મોક્ષનો વેપાર છે આ તો. કોઈકને સારી કથા વાર્તા કરતા આવડતું હોય, સારું કીર્તનો બોલતા આવડતું હોય, સારી ભક્તિ એને આવડતી હોય તો આપણે રાજી થવાનું છે. અંદરો અંદર દ્વેષ નથી રાખવાનો છે, અદેખાઈ કરવાનું નથી, કે પછી એનો અવગુણ પણ ગાવાનો નથી. કારણ કે અભાવ અવગુણ છે ને ઝેર સમાન છે. એક છે ને શેઠ હતા, હવે એમને એક દીકરો હતો એટલે શેઠ એને દુકાને બેસાડ્યો.
અને શેઠને એમ કે દીકરો વેપાર શીખશે. તે એક દી તો શેઠ છે ને જમવા જતા હતા. તે એમણે દીકરાને કીધું કે જો હું જમવા જાઉં છું, ઘરાક આવે ને તો તું માલ આપજે, અને જો ઘીનો ભાવ આ છે, ચોખાનો ભાવ આ છે, દાળનો ભાવ આ છે, તેલનો ભાવ આ છે, આવી રીતે શેઠે છે ને બધું સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવી દીધું. અને આ છોકરો તો ઉજળ્યો હતો. ઘરાક આવ્યું ને ત્યારે એણે 7 રૂપિયે ખરીદેલો માલ છે ને 5 રૂપિયે વેચ્યો, એટલે 2 રૂપિયાની ખોટ. તો શેઠ જમીન આવ્યા ને અને શું વેપાર થયો એ બધું તપાસ્યું. તો દીકરે 7 ખરીદેલો માલ 5 વેચેલો, એટલે શેઠે દીકરાને કંઈ ધમકાવ્યો નહીં, પણ એમણે કીધું કે 7 લીનો અને 5 દીનો, તોય નીંગરો ખટ્યો, કારણ કે તો હલફલ તો શીખ્યો. ભલે 2 રૂપિયાની ખોટ ખાધી, પણ જો દીકરો લેતી દેતી તો શીખ્યો ને, તો ભવિષ્યમાં સારું કમાશે. તો જો એવી રીતે ગુણ લીધો, પછી તો જો દીકરો એવો હોશિયાર થયો ને કે એના બાપા કરતાં પણ 4 વધારે એ લે. તો જો ભણવામાં હોય કે કથા વાર્તામાં હોય કે ભક્તિમાં હોય, આ સંતો ભક્તો કાર્યકરો એ તૈયાર થઈ ગયા ને તો આપણે ખુશ થવાનું કે વેપાર સારો કરે છે. અને આ વેપાર કયો છે? મોક્ષનો વેપાર છે. તો આવી રીતે આપણા જીવનની અંદર આ બધું તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. જો હરી ઈચ્છા બોલવું સહેલું છે, પણ હરી ઈચ્છા પ્રમાણે જીવવું રહ્યું ને કઠિન છે. કારણ કે પગ હેઠે રેલો આવે ને ત્યારે ખબર પડે, ત્યારે આપણું પાણી મપાઈ જાય. એમ ભગવાને આપણને દેહ આપ્યો, સમય આપ્યો, આ સંતોનો સમાગમ આપ્યો, આવો સત્સંગ આપ્યો, આવા ભગવાનની પ્રાપ્તિ થઈ, તો હવે પ્રયત્ન તો આપણે કરવો પડશે ને. કથા કીર્તનમાં બેસીએ ત્યારે મન વાણી હૃદયથી જોડાઈ જ જવાનું, તો જ હરિરસ મીઠો લાગશે. તો આપણે આજના દિવસે નિશ્ચય કરીએ. આ નિશ્ચય એ કયો છે? એવો પાક્કો નિશ્ચય છે, એવો મહાત્મા જ્ઞાનયુક્ત નિશ્ચય છે, અને એવા મહિમા સાથે આપણે જોડાવાનું છે કે હું માત્ર શબ્દોમાં નહીં પણ એક જીવનમાં હરી ઈચ્છા ઉતારીશ. અને જે ભક્તોના જીવનની અંદર આ હરી ઈચ્છા વણાયેલી છે ને, એ પોતે સુખી રહી શક્યા છે. અને એકાગ્રતા તો ભગવાનમાં જોશે જ. તે શ્રીજી મહારાજ જો વચનામૃતની અંદર જ તે પોતે કહે છે કે જે મારા ભક્ત હોય અને દર્શન કરવા આવે ને, તો સ્વાભાવિક રીતે દર્શનમાં પોતે જો આડું અવળું પોતે ધ્યાન ચંચળ વૃત્તિ રાખતા હોય ને તો મને ગમે નહીં. પણ આ તો હું સાધુ થયા છે એટલે તાડન કરવું નહીં, એટલે હું એને કંઈ કરવું નહીં. બાકી તો મને એ દીઠિયો પણ ગમતો નથી, એટલે સામે હોય ને તો ભગવાનને સંતને ગમતું નથી. તો આપણે આપણા જીવનની અંદર આ શીખવાનું છે. એ વખત આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ. 3જા અધ્યાયની અંદર 8મો શ્લોક આપ્યો છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ, અર્થાત કે તારે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. અને જો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવું નથી કીધું કે તું બેસી રહેજે, બધું મારી ઈચ્છાથી જ થઈ જશે. તેમણે શું કીધું? યુદ્ધ કર, પણ અહંકાર વગર, ફળની આશા વગર. એ કર્મણે વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. હે અર્જુન, તું કર્મ કર, ફળની ઈચ્છાનો ત્યાગ કર, એ ફળ હું તને આપીશ. એટલે શું સમજાય આપણને કે હરી ઈચ્છા એટલે ફળ ભગવાન ઉપર છોડી દેવાનું. આપણે શું કરવાનું? કર્મ જ કરવાનું. જો વચનામૃતની અંદર એ જ કહે છે કે ભગવાને આ મનુષ્ય દેહ મોટા ભાગ્ય આપ્યો છે, આ અવસરે એને વ્યર્થ નથી જવા દેવાનું. અને ભગવાને જો સાધન આપ્યા છે, દેહ, સમય, આ સંતો, આ સત્સંગ, તો હવે આ સાધના કરવીની આપણી જવાબદારી છે. જો કોઈક ડૉક્ટર દવા આપે અને દર્દી કે સ્વસ્થ કરવું હોય ને તો ભગવાનની ઈચ્છા, અને દવા ન ખાય તો બોલો તમે જ મને કહો સારું થશે કે નહીં થાય? નહીં થાય. એ ડૉક્ટરની એ દવા રહીને પીવી જ પડશે. એમ છે ને મોક્ષનો માર્ગ આપણને બતાવ્યો છે, પણ ચાલવું તો આપણે જ પડશે. અને જો શ્રદ્ધાથી ચાલવું જોઈએ, કારણ કે શ્રીમદ ભાગવતની અંદર પણ કહ્યું છે કે શૃણવંત્વમ સ્વક્તામ કૃષ્ણ, કે ભગવાનની કથા એ શ્રદ્ધાથી સાંભળનારના એ હૃદયમાંથી દુઃખ અને પાપ દૂર થાય છે. એટલે અહીંયા એક શબ્દ કયો મહત્વનો છે? શ્રદ્ધા. અને જો ધ્યાન ભટકે, મન અન્ય વિષયમાં હોય તો કથા માત્ર અવાજ બને, ઉપચાર નહીં. એટલે ભગવાનની વાતને આપણે આત્મસાત કરવા માટે, જીવનમાં ઉતારવા માટે એ આપણને એવા તન્મય થઈ જવાનું છે. કથા વાર્તાની અંદર જ્યારે પણ સાંભળીએ ને ત્યારે આપણને નવીન વાતો જ લાગવી જોઈએ. અને ભગવાન અને સંતને, સત્સંગને જોડીને વાત સાંભળવી જોઈએ.
જેથી લાભ લાભ અને લાભ જ થાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ નિત્ય કથા શ્રવણથી એ સુધારો થાય, આપણું એક જીવન એક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધે અને ખરા અર્થની અંદર એ હરિ ઈચ્છાનો અર્થ એટલે કે આ પ્રયત્નો તો કરવાનો છે, પછી જે ઈચ્છા જે ફળ મળે એ ભગવાનના ચરણોની અંદર એ સમર્પિત કરી દેવાનું છે. અને એકાગ્રતાથી કથા શ્રવણ કરીએ તો લાભ થાય ને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.